જય શ્રી રામ. વેલકમ ટુ માય બ્લોગ. આજથી એક નવી શરૂઆત કરીએ છીએ યુએસએમાં. અત્યારે નહીં ધોઈ રેડી થઈ ગયા છીએ. હજી સ્ટોરી બરાબર, એટલે આજથી એક નવી શરૂઆત કરવાની છે બરાબર. તે બ્લોગ બનાવીશું, બતાવીશું બધું કેવું છે કેવું નહીં અમેરિકામાં. હું એ જોઈશ બધું બરાબર. ચલો તો રેડી થઈ ગયા છીએ નહીં ધોઈને. ઉપર ચા ને એવું લઈને ફટાફટ સીધા સ્ટોરે બરાબર. ચલો તો સ્ટોરે મળીએ. સ્ટોરે આવી ગયા ભાઈ. ચા નાસ્તો થઈ ગયો છે. આ સ્ટોરની અમારું પાછળનું બધું છે, બધું બેકગ્રાઉન્ડ જોઈ લો. આવું છે ભાઈ સ્ટોરની આગળ પાછળ. આ છે અમારો સ્ટોર, લિકર સ્ટોર છે બરાબર. ઠંડી જોર પડે છે. આપણું તો ભાઈ ફર્સ્ટ ટાઈમ છે ભાઈ ઠંડીમાં. વરસ થઈ ગયું છે અહીંયા અમેરિકામાં. હવે ધીમે ધીમે જોઈશું બધું આગળ. આવું છે ભાઈ બહારનું વેધર જોવા ભાઈ, એકદમ ક્લીન. સામે ડીમાર્ટ જેવું આપણે માર્કેટ બાસ્કેટ છે. હું તમને બતાવીશ કોઈક વખત જઈશ એટલે બધું શું શું મળે છે શું નહીં. આ સ્ટોર છે આપણો અંદર. સ્ટોર છે ભાઈ આપણો અંદર. સ્ટોર હું તમને બધું બતાવીશ ધીમે ધીમે. આખો સ્ટોર છે આપણો. હા અમે આ કાઉન્ટર છે. ચા નાસ્તો થઈ ગયો છે. અહીંયા ત્યાં હાલ કંઈ કામ છે ને એટલે ઊભા રહ્યા છીએ. સ્ટોરે આવશે કસ્ટમર, બધું લઈશું આગળ. જીમ તમને બધું બતાવીશું. સોંગ બોંગ વાગે છે, ભગવાનનું નામ લઈએ. તો ભાઈ બપોરે તો જમ્યા, જમીન શાંતિથી બેઠા, કસ્ટમરો લીધા. અને હવે બિયર, આ છે બધું બિયર બરાબર. આ રીતે અંદરની સાઈડ બધું કુલર છે બરાબર. તો હવે જે જ્યુસે એ બધું ભરી દઈશું એટલે કાલ સવારે આખો દાડો ચાલે. તો તમે જુઓ, હું તમને બતાવું કઈ રીતે બિયર ભરાય છે કઈ રીતે નહીં. જો ભાઈ આ રીતે બિયર ભરાય છે તો હું તમને ધીમે ધીમે બધું આગળ બતાવીશ બરાબર. મહેનત તો ભાઈ કરવી જ પડશે. અમેરિકા હોય, ઇન્ડિયા હોય, ગમે તે હોય, મહેનત તો કરવી જ પડશે. આવીને આવી રીતના મને 8 મહિના થઈ ગયા છે. પણ અમે કીધું ચલો એક નવી શરૂઆત કરીએ 2025માં વ્લોગની. એટલે થોડો ઇન્ટરેસ્ટ છે તો ચાલુ કરીએ. આગળ તમને બધું બતાવીશું ધીમે ધીમે, જેમ બધું આગળ થશે એમ. બિયર ભરી રહ્યા એટલે મેં કીધું લાવ બહાર ઓટો મારીએ. બહાર ઠંડી બહુ છે જોરદાર. બહારનો નજારો જોઈએ થોડો. સવારથી આખો દિવસ સ્ટોરમાં જ છીએ બરાબર. તો આવું છે ભાઈ બહાર બધું વાતાવરણ. ગાડીઓ બધું અત્યારે તો ઠંડી છે. ઠંડીના કારણે બધું ઓછું થઈ ગયું છે. પબ્લિક બધી ઘેર જ રહેશે ધીમે ધીમે. બધું ઠંડી બહુ પડે છે. તો સ્ટોરેથી હવે સીધા ઘેર. તો ખાઈ પીને શાંતિથી હોઈ જઈશું બરાબર. સીધા ઘેર બરાબર.